નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે ખાતા હોય અને ખતવણીનું ચેપ્ટર ચાલી રહ્યું છે। આ ચેપ્ટરની અંદર તમને પાંચમો અને છઠ્ઠો દાખલો કે આમનોંધ ઉપરથી ખતવણી કરવાની મેં તમને શીખવાડ્યું પાંચમા અને છઠ્ઠા દાખલામાં। હવે સાતમો દાખલો આવે છે પેટા નોંધ, એટલે કે ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત અને વેચાણ પરત નોંધના આધારે ખતવણી કરવાનું શીખવાનું છે। તો આપણે લાસ્ટ 2-3 લેક્ચરમાં આમનોંધ ઉપરથી ખતવણી કઈ રીતે થાય એ મેં તમને શીખવાડી દીધું। હવે આપણે પેટા નોંધમાં પાછા ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત, વેચાણ પરતમાં 3 પ્રકારની આવે, સાદી, માલના ખાનાવાળી અને ખર્ચના ખાનાવાળી, એ તમે સૌ જાણો છો। પણ આપણે જે 30% કોર્સ કટ કર્યો એમાં માલના ખાનાવાળી પેટા નોંધને આધારે ખતવણી છે એ કટ કરી નાખી, ખર્ચના ખાનાવાળી પેટા નોંધને આધારે ખતવણી છે એ પણ કટ કરી નાખી। તો માત્ર રાખ્યું શું તો સાદી પેટા નોંધો, એક જ માલ હોય, સાદી પેટા નોંધોના આધારે ખતવણી છે એ જ બાકી રાખ્યું। બાકી માલના ખાનાવાળી ખરીદ નોંધ કે વેચાણ નોંધ કે ખરીદ પરત વેચાણ પરત હોય એના આધારે ખતવણી કરવાનું કટ કરી નાખ્યું કોર્સમાંથી। જો કે ભવિષ્યમાં ક્યાંય તમારે કામમાં નથી આવવાનું। ખર્ચના ખાનાવાળી પેટા નોંધના આધારે ખતવણી છે એ કટ કરી નાખ્યું, જો કે એ પણ તમારે ક્યાંય કામમાં આવવાનું નથી। રોકડ મેળ અને પેટા રોકડ મેળના આધારે ખતવણી એ પણ કટ કરી નાખ્યું, એ પણ ક્યાંય ભવિષ્યમાં કામમાં આવવાનું નથી। તો આ લોકોએ કોર્સ જે કટ કર્યો ને સમજી વિચારીને કટ કર્યો, તે ભવિષ્યમાં તમારે ક્યાંય હકીકતમાં કામમાં નથી આવવાનું, એવી વસ્તુ છે એ કટ કરી નાખી। જોકે હું તમારા ખાલી પરિચય માટે, જાણ માટે હું ખાલી તમને ગણાવી દઈ કે માલના ખાનાવાળી પેટા નોંધની ખતવણી કઈ રીતે થાય, બરાબર। પણ આ આપણે સાદી પેટા નોંધોના આધારે ખતવણી, એટલે એક જ પ્રકારનો માલ હોય એના આધારે ખતવણી કરવાનો દાખલો છે। દાખલા નંબર 7 આવ્યા હતા, પાંચમો અને છઠ્ઠો દાખલો આમનોંધ ઉપરથી ખતવણી કરવાનો દાખલો છેલ્લે આપણે પૂરો કર્યો હતો। સાતમો દાખલો વાંચો, પેજ નંબર 244। નીચેના વ્યવહારો અજમલ ગાર્મેન્ટ સ્ટોર્સના ધંધાની પેટા નોંધ તૈયાર કરો અને ખાતા વહીમાં ખાતા જરૂરી બનાવીને ખતવણી કરો। પેટા નોંધો આપણે આમનોંધની આધારે ખતવણી કરાવી ત્યારે આમનોંધના ચેપ્ટરનું રિવિઝન પણ થઈ ગયું અને ખતવણી પણ તમને શીખવાડી દીધી પાંચમા અને છઠ્ઠા દાખલામાં। સાતમા દાખલામાં પેટા નોંધોના આધારે ખતવણી કીધી છે, પેટા નોંધના ચેપ્ટરનું રિવિઝન પણ થઈ જશે અને ખતવણી પણ થઈ જશે। બાકી આ તો બધું તમે ભણેલા જ છો પેટા નોંધના ચેપ્ટરમાં। આમાં ઉધાર માલની ખરીદીના વ્યવહાર નોંધાય, આમાં ઉધાર માલના વેચાણના વ્યવહારો નોંધાય, આમાં ખરીદ પરત, આમાં વેચાણ પરત, તમને ખ્યાલ જ છે કે ઉધાર વ્યવહારો નોંધાય આમાં। અને માત્ર માલના ખ્યાલ આવ્યો, માલની ઉધાર ખરીદી હોય તો આમાં, માલનો ઉધાર વેચાણ હોય તો આમાં, ખરીદ પરત આમાં, વેચાણ પરત આમાં। તો ઉધાર વ્યવહાર ખબર કેમ પડે કે વ્યક્તિ કે દુકાનનું નામ હોય, ચૂકવણીનો કાંઈ ઉલ્લેખ ન હોય તો એ ઉધાર વ્યવહાર કહેવાય, બરાબર। ખાતું જો સાવ સાદી પેટા નોંધ છે, તારીખ, ખરીદ નોંધ એટલે સામેનો પક્ષકાર કોણ કહેવાય, આપણે ખરીદતા હોય તો સામેનો પક્ષકાર કોણ કહેવાય, વેપારી, સામેના પક્ષકારનું નામ હોય વેપારી। આવક ભરતિયા નંબર એટલે બિલ નંબર આપ્યા હોય તો આ બધું તમે જાણો જ છો, ખાતા વહીના પાના નંબરમાં કાંઈ આવશે નહીં રકમ। ખરીદ પરતમાં પણ આનું આ જ, ખાલી આવક ભરતિયા નંબરને બદલે શું થઈ જાય, ઉધાર ચિઠ્ઠી, ખરીદેલો માલ પરત કરીને ત્યારે ઉધાર ચિઠ્ઠી હોય। એવી રીતે વેચાણ નોંધમાં તારીખ, આપણે હવે માલ વેચી હતી, સામેવાળો કોણ હોય, ગ્રાહક હોય, તો અહીંયા સામેનો પક્ષકાર ગ્રાહકનું નામ। જાવક ભરતિયા નંબર, આમાં આવક ભરતિયા નંબર હતું, માલ આવતો હતો, આમાં વેચો છો, જાવક ભરતિયા નંબર, ખાપા રકમ, આમાં પણ એનું હોય તારીખ, ગ્રાહકનું નામ। જાવકને બદલે જમા ચિઠ્ઠી નંબર, વેચેલો માલ પાછો આવે ને તો જમા ચિઠ્ઠી હોય, બાકી બધું એનું હોય। અને ખાસ આમનોંધ એટલે ઉપરની 4 પેટા નોંધમાં ન નોંધાય એવો વ્યવહાર ખાસ આમનોંધમાં લખાય, જેની આપણે આમનોંધ લખવાની હોય તો એવો એક વ્યવહાર આવે છે, વ્યવહાર નંબર 4। ફર્નિચર ખરીદે છે ને એકયમાં ન નોંધાય એટલે એની ફરજિયાત આમનોંધ કરવી પડશે। ચાલો સૌથી પહેલાં આપણે પેટા નોંધો તૈયાર કરી દેવાની છે, પછી એના આધારે ખાતા તૈયાર કરી ખતવણી કરવાની। ચાલો 2016 ઓગસ્ટ બધામાં લખી નાખવાનું, 2016 ઓગસ્ટ। પહેલો વ્યવહાર, 48,000નો માલ 10% વેપારી વટાવે જુબેન ટ્રેડર્સ પાસેથી ખરીદો। દુકાનનું નામ હોય, રોકડ શબ્દ કે ચેકથી કોઈ ચૂકવણીનો ઉલ્લેખ ન હોય તો ઉધાર વ્યવહાર હોય વિદ્યાર્થી મિત્રો।
અને અહીંયા માલની ખરીદીના જ નોંધ થાય. જો માલ 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 એવું જ લખ્યું છે, બરાબર. તો ઉધાર માલ ખરીદો શેમાં નોંધ થાય? ખરીદવામાં. તારીખ કેટલી? તો તારીખ છે 1. લખવાનું જુબેન ટ્રેડર્સ ખાતે. બિલ નંબર આપ્યું નથી તો બિલ નંબર નકર અહીંયા આપ્યું હોય તો લખવાનું, આપ્યું નહીં. ચાલો 48,000ના 10%, વેપારી વટાવ માઇનસ થાય. 48,000ના 10%, 4800 માઇનસ કરો, 43,200 આવે. કેટલા? 43,200 રૂપિયા આવે. ચાલો એના પછી 42,000નો માલ 5% વેપારી વટાવે મજૂર પાસેથી ખરીદો. ફરી પાછું ખરીદ નોંધમાં મજૂર ખાતે. ચાલો 42,000ના 5% માઇનસ 2100. તો 39,900 રૂપિયાનો માલ ખરીદો હોય. કેટલાનો? 39,900. ચાલો એના પછી મહેશ સ્ટોર્સ પાસેથી 20,000નો માલ 5% વેપારી વટાવે ખરીદો. ફરી પાછું ખરીદ નોંધમાં મહેશ સ્ટોર્સ ખાતે 20,000ના 5%, 1,000 માઇનસ થાય. કેટલા આવે? 19,000. વેપારી વટાવ માઇનસ થાય, ક્યાંય નોંધ થાય નહીં. 20,000ના 5%, 1,000 માઇનસ કરો, 19,000. ચાલો એના પછી ચોથો અશરફ ફર્નિચર માર્ટમાંથી 12,000નું ફર્નિચર ખરીદ્યું. હવે જો વિદ્યાર્થી મિત્રો, આ ફર્નિચર મિલકત છે. મિલકતની ખરીદીની આમાં ક્યાંય નોંધ ન થાય. અહીંયા તો માલની લેવડ દેવડનો વ્યવહાર નોંધાય. તો આ ચારમાંથી જે પેટા નોંધમાં એકે વ્યવહાર ન નોંધાય એને ફરજિયાત આમ નોંધ જ લખવી પડે. એટલે આમ નોંધમાં નોંધ થાય. એટલે ખાસ આમ નોંધનું ખાનું બનાવ્યું. અશરફ ફર્નિચર માર્ટમાંથી 12,000નું ફર્નિચર ખરીદો તો ફર્નિચર આવે. તારીખ કેટલી છે? તો તારીખ છે 4. ફર્નિચર ખાતે ઉધાર. તે ઉધાર ખરીદ્યું છે ને એટલે આપનાર ખાતે જમા થાય. અશરફ ફર્નિચર માર્ટ ખાતે જમા. કારણ કે દુકાનનું નામ છે, ચૂકવણીનો કાંઈ ઉલ્લેખ નથી એટલે ઉધાર ખરીદવું હોય તો ફર્નિચર આવે. ફર્નિચર ખાતે ઉધાર, તે અશરફ ફર્નિચર માર્ટ ખાતે જમા. કેટલા રૂપિયા? 12,000. તો 12,000 રૂપિયા. ચાલો એના પછી વિદ્યાર્થી મિત્રો, રાજાભાઈને 24,000નો માલ 20% નફો ચડાવી 10% વેપારી વટાવે વેચો. જો વિદ્યાર્થી મિત્રો, કોને વેચો છે? રાજાભાઈને. તો વેચાણ નોંધમાં નોંધ થાય. તારીખ 7. રાજાભાઈ ખાતે કેટલાનો માલ છે? તો 24,000નો માલ, એના 20% નફો. વિદ્યાર્થી મિત્રો, નફો પ્લસ થાય. આના 20% 4800 રૂપિયા થાય. તો કેટલા થાય? 28,800. 24,000નો માલ, આના 20% નફો. નફો પ્લસ થાય, વટાવ હોય તો માઇનસ થાય. આના 20% કેટલા થાય? 4800. 28,800. એના 10% વેપારી વટાવ. આના 10% કેટલા થાય? તો 2880. 2880 માઇનસ કરો, 28,800 માઇનસ 2880. તો 25,920 રૂપિયામાં માલ વેચો હોય. કેટલો? 25,920 રૂપિયામાં કોને માલ વેચવો હોય? રાજાભાઈને. ખ્યાલ આવ્યો? 24,000નો માલ, એના 20% નફો, 4800 નફો પ્લસ થાય. એટલો માલ, આના 10% વટાવ, વટાવ માઇનસ થાય, આના 10% એટલામાં વેચો હોય. ચાલો એના પછી સલમાનને 36,000નો માલ 5% વેપારી વટાવે વેચો. ફરી પાછું વેચાણ નોંધમાં સલમાન ખાતે. તારીખ કેટલી? તારીખ છે 8. સલમાન ખાતે 36,000નો માલ, એના 5% એટલે 1800 માઇનસ 1800. 34,200માં વેચો હોય. કેટલામાં? 34,200 રૂપિયામાં. ચાલો એના પછી દિનેશભાઈને 4,000નો માલ પરત કર્યો. હવે ધ્યાન રાખજો, દિનેશભાઈને પરત કર્યો તો ખરીદ પરત નોંધમાં આવે. વિદ્યાર્થી મિત્રો, દિનેશભાઈને આપણે ખરીદો હોય તો જ એને પરત કરી. તો ખરીદેલો માલ દિનેશભાઈ એ એમ કીધું હોય
તો દિનેશભાઈ એક પરત કર્યો હોય તે આપણને પરત કરતો હોય. દિનેશભાઈ ને એટલે આપણે એને પરત કરી તો ખરી જ પરત થઈ. તારીખ કઈ? તો તારીખ છે 9. દિનેશભાઈ ખાતે 4000. ચાલો એના પછી ચીનુભાઈને 12000નો માલ 10% વેપારી વટાવે વેચ્યો. ચાલો પાછો વેચો. આમાં આવે ચીનુ ખાતે 10,800. કેમ? 12000ના 10%. 1200 માઇનસ કરો કેટલા આવે? 10,800. ચાલો રાજાભાઈએ 6200નો માલ પાછો મોકલ્યો. રાજાભાઈએ એટલે એ આપણને પાછો મોકલે તો વેચો હોય તો જ પરત આવતો હોય ને, તો વેચાણ પરતમાં આવે. રાજાભાઈ ખાતે 6200. તારીખ 14. રાજાભાઈ ખાતે 6200 રૂપિયા. બરોબર. ચાલો એના પછી સલીમને 3500નો માલ પરત કર્યો. સલીમને એટલે આપણે પરત કરી છે. સલીમને એટલે આપણે સલીમને પરત કરી તો ખરીદો હોય તો જ પરત થાય એટલે ખરીદ પરત નોંધમાં 15. સલીમ ખાતે કેટલા? 3500 રૂપિયા. ચાલો એના પછી મિતુલે એટલે મિતુલ આપણને પરત કરે છે તો વેચો હોય તો જ પરત આવે. વેચાણ પરતમાં 1600નો માલ પાછો મોકલો. તારીખ 16. મિતુલ ખાતે કેટલા? 1600. તો 1600. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સાથે દાખલો પૂરો. હવે સરવાળો કરવાનો. સરવાળો 43200 43200 પ્લસ 39900 પ્લસ 19000 એટલે 1,02,100. કુલ ઉધાર ખરીદી 1,02,000 અને 100 રૂપિયા સરવાળો આવ્યો વિદ્યાર્થી મિત્રો. 1,02,100. વેચાણ નોંધનો સરવાળો કરો. 25,920 પ્લસ 34,200 પ્લસ 10,800 70,920. કુલ ઉધાર વેચાણ 70,920. ચાલો ખરીદ પરત નોંધનો સરવાળો કરો. ખરીદ પરત નોંધનો સરવાળો આનો થાય 7500 રૂપિયા. કુલ રકમ એમ લખો તો હાલે 7500 રૂપિયા થાય અને ઓનો સરવાળો થાય 7800. કુલ રકમ 7800. આનો સરવાળો બે બાજુ સરખો જ હોય. આમનો છે એટલે 12,000 અને 12. તો વિદ્યાર્થી મિત્રો જોયું આ આપણે પેટા નોંધ તો પેટા નોંધના ચેપ્ટરમાં ભણી ગયા છીએ. સાદી પેટા નોંધ આમાં માત્ર ઉધાર માલની ખરીદી નોંધાય. આમાં માત્ર ઉધાર માલનું વેચાણ, ખરીદ પરત, વેચાણ પરત. ફર્નિચર છે એ મિલકત કહેવાય. એકેય પેટા નોંધમાં ન નોંધાય એટલે એની ફરજિયાત એને આમનું જ લખવી પડે. એને કહેવાય ખાસ આમનું. હવે ખાતા કેટલા બનાવવાના એ હું તમને કહી દઉં. જો હવે આમાં કઈ રીતે ખાતા બનાવવાના. ખરીદ નોંધમાં કેટલા વેપારીના નામ આવ્યા? 3. તો ત્રણેયના ખાતા બનાવવાના. જુબેર, મજહર, મહેશ. પછી ખરીદ નોંધ છે એટલે ખરીદીનું ખાતું બનાવવાનું. 1, 2, 3 અને ખરીદ ખાતું 4. ચાલો પછી વેચાણ નોંધમાં કેટલા વ્યક્તિના નામ આવ્યા? 3. તો 1, 2, 3 અને વેચાણ નોંધ છે એટલે વેચાણનું ખાતું બનાવવાનું. 1, 2, 3 અને 4 એટલે 4 ખાતા આના, 4 ખાતા આના. 8 ને અહીંયા કેટલાના નામ આવ્યા? તો દિનેશ, સલીમ 2 અને ખરીદ પરત નોંધનું ખાતું બનાવવાનું. 1, 2, 3 ખાતા અહીંયા. ચાલો અહીંયા કેટલા? રાજાભાઈ તો અહીંયા આવી ગયો ને એક વખત એટલે બીજી વખત બનાવવાનું નહીં થાય એટલે 1 અને 2 વેચાણ પરતનું અને મિતુલનું 2. અહીંયા ફર્નિચર અને અશરફ ફર્નિચર 2. ટોટલ 4 ને 4 8. 8 ને 3 8 ને 3 11. 11 ને 1 12. 12 ને 1 રાજા તો અહીંયા આવી ગયો કહેવાય ને. 12 ને 1 13. 13 ને 1 14 અને 15 ખાતા બનાવવાના છે. ચાલો તો સૌથી પહેલાં આપણે ખાતા બનાવી ત્યાં સુધી વિડીયો સ્ટોપ કરી દો. ખાતાની ખતવણી કરવાની છે. આ બરાબર આ પેટા નોંધ તૈયાર થઈ એના આધારે આપણે ખાતાની ખતવણી કરવાની છે. તો આ 15 ખાતા બનાવી દો.
તો વિદ્યાર્થી મિત્રો, આપણે પેટા નોંધ તૈયાર કરી આ દાખલામાં. ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત, વેચાણ પરત નોંધ, અને એક વ્યવહાર ફર્નિચરને લગતો હતો. એકેય પેટા નોંધમાં ન આવે એટલે ખાસ આમ નોંધમાં આમ નોંધ કરી. હવે એના આધારે ખાતા બનાવ્યા, 15 ખાતા બને છે. ખાતા કઈ રીતે બનાવવાના એ મેં તમને કીધું, ફરી પાછું કહી દઉં કે ખરીદ નોંધ, ખરીદ નોંધને આધારે ખતવણી કરવાની હોય તો સૌથી પહેલાં ખરીદીનું ખાતું બનાવવાનું. ખરીદ નોંધની અંદર 3 વેપારી આવ્યા, ત્રણેય વેપારીનું નામ છે, જો વાંચો. જુબેન એનું ખાતું બનાવવાનું, મજહરનું ખાતું બનાવવાનું, મહેશ સ્ટોર્સનું ખાતું. ચાલો, વેચાણ નોંધના આધારે ખાતા કઈ રીતે બનાવવાના? તો વેચાણ નોંધની ખતવણી કરવાની એટલે સૌથી પહેલાં વેચાણ ખાતું બનાવવાનું. પછી એની અંદર 3 વેપારીના નામ છે, ત્રણેયના ગ્રાહકના નામ છે ને એના ખાતા બનાવો. રાજાભાઈ, સલમાન અને ચીનુ. ચાલો, વેચાણ નોંધનું પૂરું. હવે વેચાણ ખરીદ પરત નોંધમાં જુઓ તો ખરીદ પરત નોંધની ખતવણી કરવાની એટલે સૌથી પહેલાં ખરીદ પરત નોંધનું ખાતું બનાવવાનું. એની અંદર જે વેપારીના નામ છે એનું ખાતું બનાવો. તો ખરીદ પરત નોંધની અંદર દિનેશભાઈ અને સલીમભાઈ. ચાલો, અને છેલ્લે વેચાણ નોંધ, વેચાણ પરત નોંધ, વેચાણ પરત નોંધનું ખતવણી કરવાની એટલે વેચાણ પરત નોંધનું ખાતું બનાવો. એની અંદર કેટલા ગ્રાહકના નામ છે? તો 2, રાજાભાઈ અને મિતુલ. તો રાજાભાઈનું ખાતું અહીં ત્યાં ફરી બની ગયું એટલે ફરી વખત બનાવવાનું ન હોય તો ખાલી મિતુલનું. ચાલો, પછી અને છેલ્લે ખાસ આમનોંધમાં એક વ્યવહાર આવ્યો તો ફર્નિચર ખાતે ઉધાર, તે અશરફ ફર્નિચર માર્ટ ખાતે જમા. આમનોંધ લેખી હતી ને એના 2 ખાતા બનાવવાના. ટોટલ 15 ખાતા આ રીતે બનાવવાના થાય. હવે ખતવણી કઈ રીતે કરવાની? પેટા નોંધના આધારે. આમનોંધના આધારે ખતવણી કઈ રીતે કરવી એ તો મેં તમને શીખવાડી દીધું. પેટા નોંધના આધારે ખતવણી કઈ રીતે કરવી? તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં આપણે ખરીદ નોંધની ખતવણી કરીએ. ખરીદ નોંધ કાઢો. ખરીદ નોંધ જો ટોટલ ખરીદ નોંધનો સરવાળો કેટલો થયો? તો 1,02,100 રૂપિયા થયો હતો ને. હવે ઉધાર માલની ખરીદી છે એ તમે ખરીદ નોંધમાં લખો છો. ઉધાર માલ ખરીદો, હકીકતમાં પેટા નોંધ ન રાખી હોય તો આમનો શું થાય? ઉધાર માલ ખરીદો તો ખરીદ ખાતે ઉધાર અને આપનાર ખાતે જમા કરો છો ને. જો પેટા નોંધ ન રાખવાની થતી હોય અને ખાલી આમનોંધનો ચોપડો રાખતા હોય અને ઉધાર માલ ખરીદી તો આમનોંધ શું કરી છે? ખરીદ ખાતે ઉધાર, તે આપનાર ખાતે જમા કરી છે. તો આપણે ખરીદ નોંધની પહેલાં ખતવણી કરી નાખીએ. ખરીદ નોંધનો સરવાળો ત્રણેય વેપારીનો કેટલો થયો? આખો ખરીદ નોંધનો સરવાળો જો. ખરીદ નોંધ આપણે દાખલો ગણ્યો ને, ખરીદ નોંધનો સરવાળો 1,02,100. તો ખરીદ ખાતાની ઉધાર બાજુ લખવાનું 1,02,100. જો વિદ્યાર્થી મિત્રો, આ વિગત રકમ આવે દરેક ખાતામાં, વિગત રકમ. આ જગ્યાનો અભાવ છે એટલે વિગત રકમ મેં લખ્યું નથી, અને એ તમને બધાને ખ્યાલ જ છે કે વિગત રકમ આવે એટલે એ લખ્યું જ નથી. તો ખરીદ ખાતાનો સરવાળો, ખરીદ નોંધનો સરવાળો કેટલો છે? ટોટલ 1,02,100. અહીં લખવાનું લેણદારો ખાતે. લેણદારો ખાતે શું કામ? પહેલાં તો ખરીદ ખાતાની ઉધાર બાજુ શું કામ? તો માલ ખરીદો તો માલ આવે કે જાય? આવે તો શું કરતા? ઉધાર. ખરીદ ખાતે ઉધાર કરતા ને, ખરીદ ખાતાની હંમેશા ઉધાર બાજુ ખતવણી થાય. સરવાળો લખવાનો. ખરીદ નોંધનો સરવાળો કેટલો? 1,02,100. હવે અહીંયા લેણદારો શું કામ લખ્યું? તો આપણે ઉધાર માલ ખરીદો હોય તો રૂપિયા આપવાના હોય કોકને. આપણે જેને રૂપિયા ચૂકવવાના છે એ આપણો લેણદાર કહેવાય. શું કહેવાય? આપણે જેને રૂપિયા ચૂકવવાના એ આપણો લેણદાર કહેવાય. તો ટોટલ લેણદારો ત્રણેયનો સરવાળો કેટલો? ત્રણેય લેણદારો જુબેન, મજહર અને મહેશ. તો 1,02,100 ખરીદ નોંધનો સરવાળો. આ ત્રણેયને લેણદારો કહેવાય. આપણે જેને રૂપિયા ચૂકવવાના છે ને, તો આપણે માલ ખરીદો છે રૂપિયા ચૂકવવાના થાય એટલે અહીં લખવાનું લેણદારો ખાતે. ખરીદ નોંધની ઉધાર બાજુ ખરીદ નોંધનો સરવાળો લખવાનું લેણદાર ખાતે. પછી હવે ત્રણેય વેપારી ખાતે. તો માલ ખરીદો એટલે ખરીદ ખાતે ઉધાર થાય ને આપનાર ખાતે શું થાય? હંમેશા જમા થાય. ઉધાર માલ ખરીદો એટલે તો ત્રણેયના ખાતે જમા કરો. હવે જો વ્યક્તિગત લખવાનું. જુબેન ટ્રેડર્સ ખાતે કેટલા લખેલા છે ખરીદ નોંધની અંદર? જો માત્ર ખરીદ નોંધ જ જોવાની છો. ખરીદ નોંધની ખતવણી હાલે છે અત્યારે. ખરીદ નોંધનો સરવાળો ખરીદ ખાતાની ઉધાર બાજુ. માલ ખરીદો એટલે માલ આવે તો ઉધાર, આપનાર ખાતે જમા. તો હવે ત્રણેય વેપારી ખાતે જેની જે પાસેથી જેટલો માલ ખરીદો ને એટલો જમા કરવાનો. જો જુબેન ટ્રેડર્સ ખાતે જમા કેટલા છે? 43,200. અહીં શું લખવાનું? શેની ખતવણી કરો છો? ખરીદ નોંધની. તો ખરીદ ખાતે. ચાલો, મહેશ સ્ટોર્સ ખાતે કેટલા છે? 39,900. શેમાંથી ખતવણી કરો છો? ખરીદ નોંધમાંથી. તો અહીં લખવાનું ખરીદ ખાતે. ચાલો,
મહેશ સ્ટોર્સ ખાતે કેટલા છે? 19,000. સોરી, આ જુબેનમાં લખવાનું હતું. ચાલો, જુબેન સ્ટોર્સમાંથી કેટલાનો માલ ખરીદો? 43,200. તો જુબેન સ્ટોર્સમાં લખવાનું 43,200. અહીં લખવાનું શેમાંથી ખતવણી કરો છો? ખરીદ નોંધમાંથી. લખવાનું ખરીદ ખાતે. ચાલો, મઝહર પાસેથી કેટલાનો માલ ખરીદો? 39,900. શેમાંથી ખતવણી કરો છો? ખરીદ નોંધમાંથી. તો ખરીદ ખાતે. ચાલો, મહેશ સ્ટોર્સ પાસેથી કેટલાનો માલ ખરીદો? 19,000. 19,000. શેમાંથી ખતવણી કરો? ખરીદ નોંધ. તો લખવાનું ખરીદ નોંધ. ખરીદ ખાતે. આ ખરીદ નોંધની ખતવણી પૂરી. માલ ખરીદો એટલે આવે તો ઉધાર, ખરીદ ખાતે ઉધાર, તે આપનાર ખાતે જમા. ઉધાર માલ ખરીદો એટલે આપનાર ખાતે શું થાય? જમા થાય. એટલે અહીં ટોટલ લખવાનું 1,02,100. અહીંયા વ્યક્તિગત જેની પાસેથી જેટલો માલ ખરીદો એ લખવાનો. માલ ખરીદો ઉધાર એટલે રૂપિયા ચૂકવવાના હોય તો એ આપણે જેને રૂપિયા ચૂકવવાના એ લેણદારો કહેવાય. એટલે અહીં લખવાનું લેણદારો ખાતે. અને અહીંયા ખરીદ નોંધમાંથી ખતવણી કરી છે એટલે લખવાનું ખરીદ ખાતે. ખ્યાલ આવ્યો? આ વહેલી ખતવણી છે. ચાલો, એ રીતે વેચાણ નોંધની ખતવણી કરો. તો ઉધાર માલ વેચો તો આમનો શું થાય? તો હવે થશે લેનાર ખાતે ઉધાર, તે વેચાણ ખાતે જમા. ખરીદો એટલે ખરીદ ખાતે ઉધાર, આપનાર ખાતે જમા થયું. ઉધાર માલ વેચો તો લેનાર ખાતે ઉધાર અને વેચાણ ખાતે શું થાય? જમા થાય. ખ્યાલ આવ્યો? તો વેચાણ નોંધનો સરવાળો જોવો. જો વિદ્યાર્થી મિત્રો, મેં તમને આમ નોંધનામાં કીધું હતું કે ખાતા આડા અવડા બનાવ્યા હોય તો હાલે, એવું જરૂરી નથી કે અહીં જે મેં ક્રમમાં લખાય એમ જ ખાતા હોવા જોઈએ. પણ ખાતા 15 આવી જવા જોઈએ. પેલું ખાતું તમારે ફર્નિચર ખાતું બનાવો તો હાલે, એવું કંઈ જરૂરી નથી કે આ ક્રમમાં જ હોવા જોઈએ, પણ આવી જવા જોઈએ બધા. ચાલો, વેચાણ નોંધનો સરવાળો કેટલો? વેચાણ નોંધની હવે ખતવણી કરવાની છે. વેચાણ નોંધ તમારી સામે ખુલ્લી રાખો. 70,920. કેટલા? 70,920. અહીં હું લખવાનું દેવાદારો ખાતે. હવે વેચાણ નોંધની ખતવણી કરી છે. વેચાણ નોંધનો સરવાળો કેટલો? તો ત્રણેય પાસેથી ટોટલ માલ ખરીદો 70,920. માલ વેચો એટલે માલ જાય તો જમા. જો આ માલ ખરીદો એટલે માલ આવે તો ઉધાર કર્યું હતું અને આપનાર ખાતે જમા કર્યું હતું. આ માલ વેચો છો એટલે લેનાર ખાતે ઉધાર થાય અને વેચાણ ખાતે શું થાય? જમા. તો ટોટલ વેચાણ નોંધનો સરવાળો કેટલો? 70,920. ચાલો, અહીં દેવાદારો ખાતે શું કામ લખ્યું? કારણ કે આપણે ઉધાર માલ વેચો છે તો રૂપિયા હજી મળ્યા નથી. તો આપણે જેની પાસેથી રૂપિયા લેવાના હોય ને એ આપણા દેવાદારો કહેવાય. અને આપણે જેને રૂપિયા ચૂકવવાના હતા એ આપણા લેણદારો હતા. આપણે જેની પાસેથી રૂપિયા લેવાના એ આપણા દેવાદારો કહેવાય. એટલે વેચાવો એટલે માલ જાય, વેચાણ ખાતાની જમા બાજુ જાય તો જમા. વેચાણ નોંધનો સરવાળો. લેનાર ખાતે ઉધાર. તો આ ત્રણેયને જેને માલ વેચ્યો એ લેનાર થાય ને. રાજાભાઈને વેચ્યો છે રાજાભાઈ ખાતે ઉધાર. હવે વ્યક્તિગત રકમ લખો. રાજાભાઈને કેટલો વેચ્યો? 25,920. શેમાંથી ખતવણી કરો છો? વેચાણ નોંધમાંથી. તો વેચાણ ખાતે. પછી સલમાનને કેટલો વેચ્યો? 34,200. તો સલમાન લેનાર થાય, સલમાન ખાતે ઉધાર. શેમાંથી ખતવણી કરો છો? વેચાણ નોંધ. તો લખવાનું વેચાણ ખાતે. પછી ચીનુને કેટલો વેચ્યો? 10,800. તો ચીનુ ખાતે ઉધાર 10,800. શેમાંથી ખતવણી કરો? વેચાણનો. તો લખવાનું વેચાણ ખાતે. આ વેચાણ નોંધની વિદ્યાર્થી મિત્રો ખતવણી પૂરી. હા, વહેલી છે ને. જો ખરીદ નોંધની કરી, ખરીદ ખાતે ઉધાર, ટોટલ ખરીદ નોંધનો સરવાળો. આપણે માલ ખરીદો હોય તો રૂપિયા ચૂકવવાના હોય તો આપણે જેને રૂપિયા ચૂકવવાના હોય એને કહેવાય લેણદારો. લેણદાર ખાતે. ખરીદ ખાતે ઉધાર અને માલ ખરીદો એટલે આપનાર ખાતે જમા. હવે વેચાણ નોંધની ખતવણી કરી તો માલ વેચો એટલે લેનાર ખાતે ઉધાર, તે વેચાણ ખાતે જમા. અને આપણે માલ વેચો હોય તો રૂપિયા લેવાના હોય તો જેની પાસેથી રૂપિયા લેવાના એ આપણે દેવાદારો કહેવાય. દેવાદાર ખાતે. ખ્યાલ આવ્યો? ચાલો, હવે ખરીદ નોંધની ખતવણી કરીએ. ખરીદ પરત નોંધની ખતવણી કરો. વિદ્યાર્થી મિત્રો, ખરીદેલો માલ પરત કરીએ તો આ વેચાણ નોંધની જે રીતે ખતવણી થઈને એમ જ થાય. ખરીદેલો માલ પરત કરો તો લેનાર ખાતે ઉધાર ને ખરીદ પરત ખાતે જમા. તો ખરીદેલો માલ પરત કરો છો. ચાલો, તો ખરીદેલો માલ પરત કરો તો માલ જાય. વેચાણ નોંધની ખતવણી કરીને એવી રીતે ખરીદ પરત નોંધની થાય.
અને ખરીદ નોંધની ખતવણી કરી એવી રીતે વેચાણ પરત નોંધની ખતવણી થાય. કારણ કે ખરીદવાથી માલ આવે ને વેચાણ પરતથી આવે, અને વેચાણ નોંધની ખતવણી કરી એવી રીતે ખરીદ પરતની થાય. કારણ કે વેચવાથી માલ જાય ને ખરીદ પરત કરવાથી જાય. ચાલો, તો ખરીદ પરત નોંધનો સરવાળો કેટલો? તો 7500 રૂપિયા. ખરીદ પરત નોંધનો સરવાળો 7500. અહીં શું લખવાનું? લેણદારો ખાતે. ખરીદ નોંધમાં જેમ લખ્યું હતું ને એમ લેણદારો ખાતે. ખરીદો ત્યારે ખરીદ ખાતે ઉધાર થાય ને ખરીદેલો માલ પરત કરો એટલે ખરીદ પરત ખાતે જમા થાય. ખરીદેલો માલ પરત કરો તો લેનાર ખાતે ઉધાર, અને માલ જાય તો જમા, ખરીદ પરત ખાતે જમા. સરવાળો કેટલો? ખરીદ પરત નોંધનો 7500 લખવાનું લેણદારો ખાતે. બરાબર, આપણે જેને રૂપિયા ચૂકવવાના હોય એને માલ પરત કર્યો એ આપણા લેણદારો કહેવાય. અહીંયા ખરીદ નોંધમાં લખ્યું હોય ને એ જ લખવાનું લેણદારો. પછી ખરીદ પરત નોંધમાં કેટલા વેપારી છે? દિનેશભાઈ ને સલીમભાઈ, એના ખાતે ઉધાર કરો. દિનેશભાઈ ખાતે ઉધાર કેટલા? તો દિનેશભાઈ ખાતે ઉધાર 4000. શેમાંથી ખતવણી કરો છો? ખરીદ પરતમાંથી, તો લખવાનું ખરીદ પરત ખાતે. ચાલો, પછી કોણ છે? સલીમ. તો સલીમ ખાતે ઉધાર કેટલા કરવાના? 3500. શેમાંથી ખતવણી કરો છો? ખરીદ પરતમાંથી, તો લખવાનું ખરીદ પરત ખાતે. તો ખરીદેલો માલ પરત કરો, લેનાર ખાતે ઉધાર, તે ખરીદ પરત ખાતે જમા. જેવી રીતે વેચાણ નોંધની ખતવણી થઈ ને એવી રીતે ખરીદ પરતની થાય. વેચેલો માલ વેચો, લેનાર ખાતે ઉધાર, વેચાણ ખાતે જમા થાય. તે ખરીદેલો માલ પરત કરો તો માલ જાય ને, લેનાર ખાતે ઉધાર, ખરીદ પરત ખાતે જમા. વેચાણ નોંધની ખતવણી થાય એવી રીતે ખરીદ પરત નોંધની થાય. હવે છે વેચાણ પરત નોંધ. જો છેલ્લે તો વેચાણ પરત નોંધની ખતવણી આ ખરીદીની ખતવણી કરી હતી એમ થાય. કારણ કે ખરીદવાથી પણ માલ આવે ને વેચાણ પરતથી પણ માલ આવે. તો ખરીદીમાં ખતવણી કરી હતી ને એવી રીતે વેચાણ પરતની થાય. વેચાણ પરત ખાતે ઉધાર, તે આપનાર ખાતે જમા. તો જો વેચાણ પરત નોંધનો સરવાળો જો કેટલો છે? 7800. શું લખવાનું? દેવાદારો ખાતે. વેચાણમાં હંમેશા વેચાણ અને વેચાણ પરતમાં હંમેશા દેવાદારો ખાતે લખાય. તો વેચેલો માલ પાછો આવે તો ઉધાર, વેચાણ પરત ખાતે ઉધાર, તે જે વેપારીઓ છે ને એના ખાતે જમા. તો વેચાણ પરત નોંધનો સરવાળો 7800. તો કેટલા નામ છે? રાજાભાઈ અને મિતુલ. તો રાજાભાઈ ખાતે જમા. તો રાજાભાઈનું ખાતું અહીંયા છે, જો બનાવેલું છે 6200. શેમાંથી ખતવણી કરો છો? વેચાણ પરત નોંધમાંથી, તો લખવાનું વેચાણ પરત ખાતે. રાજાભાઈ ખાતે જમા. તે મિતુલ ખાતે જમા. તો મિતુલ ખાતે જમા કેટલા? 1600. અહીંયા પણ શેમાં શું લખવાનું? વેચાણ પરત ખાતે. તો વિદ્યાર્થી મિત્રો, આ વેચાણ પરત નોંધની ખતવણી પૂરી. ખરીદેલો માલ ખરીદો ત્યારે ખરીદ ખાતે ઉધાર, આપનાર ખાતે જમા થાય. એ રીતે વેચેલો માલ પરત આવે તો વેચાણ પરત ખાતે ઉધાર, તે આપનાર ખાતે જમા. જેવી રીતે ખરીદીની ખતવણી થાય ખરીદ નોંધની, એવી રીતે વેચાણ પરત નોંધની થાય. અને જેવી રીતે વેચાણની ખતવણી થાય એવી રીતે ખરીદ પરત નોંધની થાય. ચાલો, હવે પેટા નોંધની પેટા નોંધની 4000ની ખતવણી પૂરી. એક ખાસ આમનોંધની બાકી હતી. જો ઓલું ફર્નિચર ખરીદ્યું હતું ને એની આમનોંધ લખી હતી. ફર્નિચર ખાતે ઉધાર, તે અશરફ ફર્નિચર માર્ટ ખાતે જમા. કેટલા હતા? 12000. તો ફર્નિચર ખાતે ઉધાર, તો ફર્નિચર ખાતાની ઉધાર બાજુ. આમનોંધની ખતવણી તો તમને આવડે જ છે. ફર્નિચર ખાતે ઉધાર, તો ફર્નિચર ખાતાની ઉધાર બાજુ. વિગતની અંદર જમા થતું ખાતું આવે. તો જમા થતું ખાતું અશરફ ફર્નિચર માર્ટ ખાતે. ફર્નિચર ખાતે ઉધાર, તે અશરફ ફર્નિચર માર્ટ ખાતે જમા. તો અશરફ ફર્નિચર માર્ટ ખાતાની જમા બાજુ. જમા બાજુ ખતવણી કરો તો અહીં ઉધાર થતું ખાતું આવે. શું લખવાનું? ફર્નિચર ખાતે. તો આ ખાસ આમનોંધની પણ ખતવણી પૂરી અને આખા દાખલાની ખતવણી પૂરી. તો આ દાખલો આ સાથે અહીંયા વિદ્યાર્થી મિત્રો પૂરો. પણ ખાતા બંધ કરવાનું કીધું નથી. એમ કે પેટા નોંધ તૈયાર કરી, ખાતા બનાવી, ખતવણી કરી, ખાતાની બાકી શોધો. બાકી શોધવાનું કીધું નથી એટલે આ દાખલો પૂરો. પણ એમ કીધું હોત ખાતાની બાકી શોધો તો ખાતા બંધ કરવા પડે. તો ખાતા બંધ કેવી રીતે કરવાના એ મેં તમને આમનોંધની ખતવણીમાં જ્યારે છેલ્લો 6થો દાખલો કરાવ્યો ત્યારે મેં તમને શીખવાડી દીધું. તમને આવડે જ છે. ખાતા બંધ કરવાના હોય તો કેમ કરવાના? જે બાજુનો સરવાળો વધુ હોય એ બે બાજુ લખવાનો. આ બાજુ 1,02,100, તો બે બાજુ લખવાના.
1,02,100 એમાંથી જમા બાજુનું માઇનસ કરો, કાંઈ છે નહીં તો 1,02,100. આને શું કહેવાય? બાકી આગળ લઈ ગયા. આ ખાતું બંધ થયું. કીધા નથી ખાતા બંધ કરવાના, કદાચ એમ કે ખાતાની બાકી શોધો તો આ રીતે ખાતા બંધ કરવાના. ચાલો આનો સરવાળો આ બાજુ વધુ છે 43,200. ઉધાર બાજુ કાંઈ છે નહીં તો આને આટલો જ તફાવત આવ્યો કહેવાય. આનો આ જ તફાવત બાકી આગળ લઈ ગયા. એ રીતે આને બધાય ખાતા આ રીતે બંધ થાય. એ મેં તમને આગળના દાખલામાં આમનો જ ના 6ઠ્ઠો દાખલો કરાવ્યો, એમાં ખતવણી કરીને ખાતા બંધ કઈ રીતે કરવા, એવી રીતે જ આ ખાતા પણ બંધ થાય. આમાં કંઈ પેટા નોંધમાં ખાતા બંધ કરવાની સિસ્ટમ અલગ ન હોય, આવી રીતે જ બંધ થાય. જે બાજુનો સરવાળો વધુ છે એ બાજુ બે બાજુ લખવાના, તફાવત આ બાજુ લખવાનો. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, આ પેટા નોંધને આધારે ખતવણી, એટલે આમ જુઓ તો કાયદેસર રીતે આ ચેપ્ટર પૂરું. કોર્સ કટ કર્યો ને એમાં આટલું ચેપ્ટર છે. આમ નોંધ ઉપરથી ખતવણી અને પેટા નોંધમાં સાદી પેટા નોંધોને આધારે ખતવણી રાખી છે. બાકી હવે માલના ખાનાવાળી પેટા નોંધને આધારે ખતવણી, ખર્ચના ખાનાવાળી પેટા નોંધને આધારે ખતવણી, રોકડમેનને આધારે ખતવણી, પેટા રોકડમેનને આધારે ખતવણી, એ કોર્સમાંથી કટ કરી નાખ્યું છે. અને વિદ્યાર્થી મિત્રો, સૌથી અગત્યની બાબત એ કે ભવિષ્યમાં તમારે ક્યાંય કામમાં નથી આવવાનું. પેટા ખાનાવાળી પેટા નોંધને આધારે ખતવણી, રોકડમેનને આધારે ખતવણી, પેટા રોકડમેનને આધારે ખતવણી. એટલે આમ જોવો તો આ ચેપ્ટર પૂરું. પણ એ માલના ખાનાવાળી પેટા નોંધના આધારે ખતવણી કઈ રીતે થાય, રોકડમેનને આધારે ખતવણી કઈ રીતે થાય, એ તમારી જાણ માટે, તમારી માહિતી માટે ખાલી હું તમને દાખલો ગણાવે. બાકી કોર્સમાં છે નહીં. કોર્સમાં જેટલું પૂછાય છે આ ચેપ્ટરમાં રાખ્યું છે, આ પૂરું થઈ ગયું. ખાલી આમ નોંધ ઉપરથી ખતવણી અને પેટા નોંધોમાં સાદી પેટા નોંધોના આધારે ખતવણી કોર્સમાં રાખ્યું છે. બાકીનું બધું કટ કરી નાખ્યું. બરાબર? તો હવે તમને જે કરાવીશ, ખાનાવાળી પેટા નોંધના આધારે ખતવણી, રોકડમેનના આધારે ખતવણી, એ તમારી માત્ર જાણ માટે કરાવીશ કે આ રીતે ખતવણી થાય. અને ભવિષ્યમાં એ કંઈ આવવાનું નથી. અને આ બધું હવે જે કરાવીશ એ કોર્સમાંથી શું કરી દીધું છે? કટ કરી દીધું છે. તો વિદ્યાર્થી મિત્રો, તો આના પછીનું જે છે માલના ખાનાવાળી પેટા નોંધના આધારે ખતવણી, આના પછીના નેક્સ્ટ પીરિયડમાં આપણે એનો અભ્યાસ કરીશું. આભાર.